આરએસએસની એક 3 દિવસની બેઠક બેંગ્લોરમાં મળી 21, 22 અને 23। એમાં ખાસ કરીને એ મુદ્દા પર ચર્ચા થઈ કે દશેરાના આ 2025ના દશેરાના દિવસે આરએસએસના 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે। ત્યારે આખા વર્ષની એટલે 2025 અને 2026માં શતાબ્દી વર્ષની ઉજવણી કરવાની છે। નમસ્કાર। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા 3 દિવસ માટે બેંગ્લોરમાં મળી હતી। 21 માર્ચ, 22 માર્ચ અને 23 માર્ચ। એટલે આજે 23 માર્ચે સમાપન થયું છે, પણ 22 માર્ચે એટલે ગઈકાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ કાર્યવાહ અરુણ કુમારે મીડિયા સાથેની વાતમાં એમ કીધું હતું કે ભાજપ અને આરએસએસ વચ્ચે કોઈ મતભેદ નથી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી બાબતે પણ અરુણ કુમારે વાત કરી હતી। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આરએસએસની એક 3 દિવસની બેઠક બેંગ્લોરમાં મળી 21, 22 અને 23। એમાં ખાસ કરીને એ મુદ્દા પર ચર્ચા થઈ કે દશેરાના આ 2025ના દશેરાના દિવસે આરએસએસના 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે। ત્યારે આખા વર્ષની એટલે 2025 અને 2026માં શતાબ્દી વર્ષની ઉજવણી કરવાની છે અને 2024ના જે આરએસએસના જુદા જુદા સંસ્થાઓની કામગીરી છે એના ચિતારની ચર્ચા થઈ। હવે 22 તારીખે એટલે આ વર્કશોપના બીજા દિવસે જ્યારે મીડિયા સાથેની વાત થઈ તો સંઘના સહ કાર્યવાહક અરુણ કુમારને મીડિયાએ એક સવાલ કર્યો કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીમાં વિલંબ થઈ રહ્યો છે, તો એનું કારણ એવું છે કે ભાજપ અને આરએસએસ વચ્ચે કોઈ મતભેદ છે? તો અરુણ કુમારે જવાબ આપતા એવું કીધું કે ભાજપ અને આરએસએસ વચ્ચે કોઈ જ મતભેદ નથી અને બંને સંસ્થાઓ રાષ્ટ્રના વિકાસ માટે સાથે મળીને કામ કરી રહી છે। અરુણ કુમારે સાથે એ પણ કીધું કે સંઘના સ્વયંસેવકો છે એ 32 સંગઠનોમાં કાર્યકરો છે અને દરેક સંગઠન પોતાની રીતે કામ કરવા માટે સ્વતંત્ર છે અને સ્વાયત્ત છે। એટલે કોઈ પણ સંગઠનની અંદર અધ્યક્ષપદની ચૂંટણી હોય તો એના માટે સંઘની સાથે સમન્વય કરવામાં આવતું નથી। મતલબ કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે સંગઠનની ચૂંટણી કરી છે અને પ્રદેશ પ્રમુખથી માંડીને શહેર પ્રમુખ કે જિલ્લા પ્રમુખ બધાના માટે આ વખતે ચૂંટણી કરવામાં આવી અને હવે એ ચૂંટણી પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થવાની છે। તો મતલબમાં રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થવાની છે। તો અરુણ કુમારનું કહેવું એમ છે કે કોઈપણ સંગઠનના અધ્યક્ષની ચૂંટણી માટે સંઘની સાથે સમન્વય કરવામાં આવતું નથી। મતલબમાં ભાજપના સંગઠનની અંદર સંઘનું કોઈ ચંચુપાત નથી એવું અરુણ કુમારનું કહેવું છે। અરુણ કુમારે એવું કીધું કે આ ભાજપની જે છે એ એમની રીતના એ લોકોની પ્રક્રિયા ચાલી રહી છે અને થોડા સમયમાં તમને ખબર પડી જશે। હવે રાજકારણના જાણકારોનું કહેવું છે કે આરએસએસ અને બીજેપી આમ બંને જુદા નથી, બંને એક જ છે, પરંતુ આરએસએસ છે એ કેન્દ્ર સરકારની જે પોલિસી છે એમાં માથું નથી મારતી, પરંતુ જે સંગઠનનું લગતી બાબતો છે એની અંદર આરએસએસ પોતાના વ્યૂ આપે છે, પોતાની સલાહ આપે છે અને પોતાના સૂચનો રજૂ કરે છે। હવે એવું તો છે નહીં કે બીજેપીની પાસે કોઈ નેતા નથી, કારણ કે જે પાર્ટી આખા દેશ ઉપર રાજ કરી રહી છે અને જેના દેશભરની અંદર 10 કરોડથી વધારે કાર્યકરો છે એને એક પ્રમુખ પદ નહીં મળે એ મળવાનો કોઈ સવાલ પેદા થતો નથી। પરંતુ લોકસભા 2024ની ચૂંટણી પછી ભાજપને રાષ્ટ્રીય અધ્યક્ષ મળતો નથી, કારણ કે જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને એમનો કાર્યકાળ પૂરો થયો, પરંતુ લોકસભા 2024માં એમને કેન્દ્રીય મંત્રીમાં કેબિનેટ મંત્રીમાં સમાવેશ કરવામાં આવ્યો
એ પછી નવા રાષ્ટ્રીય અધ્યક્ષની શોધ ચાલી રહી છે, પરંતુ લોકોના મનની અંદર એક સવાલ છે કે લગભગ 9 મહિના થઈ ગયા, ભાજપને હજુ રાષ્ટ્રીય અધ્યક્ષ મળતો કેમ નથી? આ સવાલ લોકોના મનમાં થઈ રહ્યો છે એ બહુ વાજબી સવાલ છે, કારણ કે ભાજપની પાસે નેતાઓની ફોજ છે, કાર્યકરોનો એટલો મોટો બેઝ છે કે એક રાષ્ટ્રીય અધ્યક્ષને પસંદ કરવો એક મોટી વાત નથી. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી બાબતે ભાજપ અને આરએસએસ વચ્ચે મતભેદ છે, કારણ કે આરએસએસ જે નામોનું સજેશન કરે છે એ ભાજપને પસંદ નથી આવતું, અને ભાજપ જે ઉમેદવાર પસંદ કરે છે એ આરએસએસને પસંદ નથી આવતો. એને કારણે આ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું જે નામ છે એ 9 મહિનાથી ટલ્લે ચડેલું છે. હવે બીજી વાત એ છે કે જો અત્યારે બેંગલુરુની અંદર બેઠક થઈ 21, 22 અને 23 માર્ચે, એમાં જો રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થઈ જાય તો આરએસએસનો એટલે સંઘનો હાથ ઉપર રહી જાય અને ભાજપને એ અત્યારે પોસાય એમ નથી. એટલે જાણકારોનું કહેવું એમ છે કે 30 માર્ચે નાગપુરની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાના છે, એમની એક આંખની હોસ્પિટલના ઉદ્ઘાટન માટે જવાના છે, ત્યારે આરએસએસના હેડક્વાર્ટર બી જવાના છે અને આરએસએસના વડા મોહન ભાગવતની સાથે બેઠક પણ થવાની છે. તો જાણકારોનું કહેવું એ છે કે સંભવતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોહન ભાગવત સાથેની જે બેઠક થાય એમાં આ રાષ્ટ્રીય અધ્યક્ષ પદનું જે કોકડું છે, ગૂંચવાયેલું છે, એનો ઉકેલ આવી શકે અને સર્વસંમતિથી કોઈ એક નામ જાહેર થવાની શક્યતા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.